ગુજરાત સરકારે છેલ્લા થોડા સમયમાં એસટીના ભાડામાં અસહ્ય વધારો કરીને ગુજરાતની પ્રજાને તાજિયા પર ડામ દીધા હતા। છેલ્લે 15% જેવો તોતિંગ ભાડા વધારો કરવામાં આવ્યો હતો। તે પૂર્વે પણ ડીઝલના ભાવ વધારાના નામે સરકારે એસટીના ભાડામાં વધારો ઝીકી દીધો હતો। સામાન્ય પ્રજા માટે એસટીમાં ફરવું પણ મોંઘું બની જતા લોકોમાં સરકાર પ્રત્યે ઘણો આક્રોશ હતો। આ સ્થિતિમાં આક્રોશ ઠંડો પાડવા માટે સરકારે તાજેતરમાં બજેટમાં ઉતારવેરો ઘટાડવાની જાહેરાત કરી હતી। હાલમાં એસટી નિગમની બસો પર 17.5% ઉતારવેરો વસૂલાતો હતો, પરંતુ તેમાં 10%નો ભાડા ઘટાડો કરવાની બજેટમાં જોગવાઈ કરાઈ હતી, જેના અનુસંધાને ઉતારવેરો 7.5% કરી દેવાયો છે। આમ એસટી નિગમની બસો પર 10%નું ભારણ ઘટતા આનો ફાયદો પ્રજાને ભાડા ઘટાડા સ્વરૂપે આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। વાહન વ્યવહાર મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે એસટીના હાલના જે ભાડા છે તેમાં 10%નો ઘટાડો કરવાનું સરકારે નક્કી કર્યું છે। આ માટે આગામી 2-4 દિવસો કે વધીને 1 સપ્તાહમાં જાહેરનામું બહાર પાડીને તેનો અમલ શરૂ કરી દેવાશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।